હેલો એવરીવન, ઘન અવસ્થાની અંદર આપણે લાસ્ટમાં વિદ્યુતીય ગુણધર્મો જે છે એનો ટોપિક જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે એનસીઈઆરટી આધારિત છેલ્લો ટોપિક ઘન અવસ્થાનો જોવાના છીએ. આ લેક્ચર પછી પણ આપણે ઘણી બધી વસ્તુઓ એવી જોઈશું જે આપણને જેઈ નીટમાં કામમાં આવે છે, પરંતુ એનસીઈઆરટી ને આધારે થિયોરિટિકલ પાર્ટ જોઈએ તો આ ચેપ્ટરનો આ લાસ્ટ લેક્ચર છે જે આપણને થિયોરિટિકલ પાર્ટની અંદર પૂછી શકે છે. તો આજનો લેક્ચર જે છે એ છે ચુંબકીય ગુણધર્મો માટે, જેની અંદર અલગ અલગ પ્રકારના જેટલા પણ ચુંબકીય ગુણધર્મો ઘન પદાર્થની અંદર જોવા મળે છે આપણે તે જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. તો પ્રથમ આપણે ચુંબકીય ગુણધર્મો વિશેની વાત કરીએ, ત્યારબાદ એના પ્રકારની વાત કરીએ આપણે. તો ચુંબકીય ગુણધર્મોની અંદર શા માટે ચુંબકીય ગુણધર્મ ઘન પદાર્થની અંદર જોવા મળે છે તેનું કારણ આપણે જોઈએ. તો પ્રથમ આપણે એના આધારે કહી શકીએ છીએ, મેન પોઈન્ટ્સને આધારે દરેક ઘન પદાર્થ લઈએ કે કોઈ પણ પદાર્થની વાત કરીએ આપણે તો દરેક પદાર્થની અંદર ઇલેક્ટ્રોનની હાજરી હોય જ છે અને આ ઇલેક્ટ્રોનની હાજરીના લીધે ચુંબકીય ગુણધર્મ જે છે એ જોવા મળે છે આપણને. તો એના માટે આપણે શું કહી શકીએ છીએ કે દરેક પદાર્થમાં ઇલેક્ટ્રોન હોય છે, કરેક્ટ? અને જેના લીધે શું જોવા મળે છે તો ચુંબકીય ગુણધર્મ. એનો મતલબ કે ચુંબકીય ગુણધર્મ જોવા મળે છે એના માટે જવાબદાર શું છે? તેમાં રહેલા ઇલેક્ટ્રોન છે. હવે એવું શા માટે થાય છે તેનું કારણ એ છે કે ઇલેક્ટ્રોન જે છે એ નાના ચુંબક તરીકે વર્તે છે. જેમાં તેની ચુંબકીય ચાક માત્રા બે ગતિ પર આધારિત છે અથવા બે ગતિને લીધે જોવા મળે છે આપણને. હવે બે ગતિ કઈ છે તો એની અંદર 1 નંબર એ છે કેન્દ્રની આસપાસ કક્ષકીય ગતિ અને સેકન્ડ નંબર પોતાની ધરીની આસપાસ ભ્રમણ ગતિ. બરાબર? તો આ બે પ્રકારની ગતિ જે છે એના માટે જવાબદાર છે. આ બે પ્રકારની ગતિ જોવા મળે છે. એક જે છે એ કેન્દ્રની આસપાસ ફરે છે અને બીજું એ પોતે પણ ફરે છે. એમ બે પ્રકારની ગતિ આપણને જોવા મળે છે ઇલેક્ટ્રોનની અંદર. હવે એના લીધે જ શું થાય છે તો હવે પહેલા ઇલેક્ટ્રોન તો ચાર્જ દર્શાવીએ છીએ આપણે, તો શું કહી શકાય કે ઇલેક્ટ્રોન જે છે એ તો વીજભારિત કણ છે. જાણીએ છીએ આપણે ઇલેક્ટ્રોન કેવો છે? વીજભારિત કણ છે, જેની અંદર શું થાય છે તો વીજવાહક નાના લૂપને કારણે ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. એની અંદર વીજવાહક નાના લૂપ હોય છે અને આ લૂપ જે છે એ જેની અંદર ચુંબકીય ચાક માત્રા જે છે એને ઉત્પન્ન કરી દે છે. એટલે જ્યારે આ ગતિ થાય છે એના લીધે શું થાય છે, એ લૂપ જે છે એ ચુંબકીય ચાક માત્રા સ્વરૂપે, એટલે આપણે એને સ્પિન કહી શકીએ છીએ, એ સ્વરૂપે જોવા મળે છે આપણને. અને પરિણામે કહી શકાય કે તેની અંદર શું જોવા મળે છે તો ઇલેક્ટ્રોન જે છે એની અંદર એક પ્રકારનું ભ્રમણ આપણને જોવા મળી શકે છે. એક કાયમી ભ્રમણ જોવા મળે છે એને આધારે, અને ચુંબકીય ચાક માત્રા પણ જોવા મળે છે. ચુંબકીય ચાક માત્રા નો એકમ એક માર્કની અંદર પૂછી શકે છે આપણને, એ છે બોર મેગ્નેટોન, જેને કહેવાય છે મ્યુ બી.
જેનું મૂલ્ય એ પણ એમસીક્યુ ને આધારે 9.27 10⁻24 am² ને સમાન હોય છે. તો પૂછી શકે છે ક્યાંય આપણને મૂલ્યને આધારે, જેનું મૂલ્ય કોના બરાબર છે, તો 1 માર્કની અંદર તમે આ પોઈન્ટ જે છે એને પણ યાદ રાખી શકો છો. ક્લિયર? તો પ્રથમ કેટલીક વસ્તુ ખાલી ચુંબકીય ગુણધર્મને આધારે જોઈએ તો આટલી વસ્તુઓ છે, અને આને આધારે આપણે એના જુદા જુદા વિભાગ જે છે એ હવે જોઈશું. હવે આપણે જોઈએ છીએ ચુંબકીય ગુણધર્મોની અંદર જુદા જુદા એના વિભાગો કયા કયા છે, જેની અંદરથી ફર્સ્ટ 2 વિભાગ જે છે એને હું સાથે લઈ રહ્યો છું. અનુચુંબકત્વ અને સેકન્ડ પ્રતિચુંબકત્વ. બંનેને સાથે જોઈ રહ્યા છીએ આપણે, સરળતાથી યાદ રહી જાય એવા છે. તો હવે અનુચુંબકીય પદાર્થો અને પ્રતિચુંબકીય પદાર્થને આધારે કહીએ તો શું કહી શકાય? ફર્સ્ટ નંબર, આવા પદાર્થો ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે આકર્ષણ પામે. ક્લિયર? નિર્બળ રીતે શું પામે? આકર્ષણ પામે ચુંબકીય ક્ષેત્રથી. જ્યારે પ્રતિચુંબકીયની વાત કરીએ આપણે તો આવા પદાર્થો ચુંબકીય ક્ષેત્રથી, જેમ આની અંદર નિર્બળ રીતે આકર્ષણ પામે છે, તો આની અંદર નિર્બળ રીતે અપાકર્ષણ પામે. ફરક આટલો છે. સેકન્ડ નંબર, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત. ક્લિયર? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તેની પર આધારિત હોય છે. જ્યારે અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત એટલે કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય. ફરક યાદ રાખવાનો. આમાં એવું થઈ શકે છે કે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય પણ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવી ગયો. ઉદાહરણ લઈએ છીએ એટલે ખ્યાલ આવે. આ પી કક્ષક લીધી, બધામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક એક. અહીંયા પણ આપણે પી કક્ષક લઈ રહ્યા છીએ, તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 જોઈ શકાય છે. હવે આમાં માન લો કે એક જે છે ત્યાં આ રીતે છે, તેમ છતાં જ્યાં સુધી એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળી ગયો તો એ પદાર્થ તો કેવો પદાર્થ બની જશે? અનુચુંબકીય. પણ પ્રતિચુંબકીય બનવા માટે તો બધાને યુગ્મિત જ થવું પડશે. આ ધ્યાન રાખવાનું છે. બરાબર? ત્યાંથી તમે એને યાદ રાખી શકો છો. થર્ડ નંબર, અનુચુંબકીય માટે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ચુંબક તરીકે વર્તે. ક્લિયર? અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તો શું થાય? તો ચુંબકત્વ ગુમાવે. યાદ રાખો. એટલે જો ચુંબકીય ક્ષેત્રની હાજરી હશે તો ચુંબક બની જશે, પણ જેવું હટાવી લીધું પાછું ચુંબકીય ક્ષેત્ર દૂર કરવાથી ચુંબકત્વ ગુમાવી દેશે. એટલે હવે ચુંબક નહીં રહે. આ કિસ્સાની આની અંદર તો શું હોય છે? તમે જો એક ઉપર ને એક નીચે, બધી જ સ્પિન વિરુદ્ધ દિશામાં હોય છે. પરિણામે ચુંબકીય ચાક માત્રાને રદ કરે છે. ખ્યાલ આવે ને બધાને?
રદ કરે છે એનો મતલબ આ +1/2 -1/2 +1/2 -1/2 0 થઈ જાય. જ્યારે આ કિસ્સાની અંદર એવું નહીં થાય. બરાબર છે, આ 0 છે પણ આ બે 0 નથી, એટલે અહીંયા મૂલ્ય મળશે, અહીંયા મૂલ્ય નહીં મળે. એટલે તમે યાદ રાખી શકો છો. બરાબર છે, તો આની અંદર તો રદ થઈ જશે, એટલે ચુંબકીય ચાકમાં તો જોવા જ નથી મળવાનું, એટલે ચુંબક બનવાનો તો સવાલ જ નથી. બીજું, આની અંદર ચુંબકત્વ મળે છે ખરું ચુંબક તરીકે, પણ ગુમાવે છે, એટલે અહીંયા બી તમે યાદ રાખી શકો છો કાયમી ચુંબક ન બને. બરાબર છે, પૂછી લે ક્યાં આપણને કે કાયમી ચુંબક બની શકે છે, તો નહીં, કાયમી ચુંબક નહીં બની શકે. બરાબર, ચલો ઉદાહરણ 4 નંબર. ઉદાહરણને આધારે, તો ઉદાહરણ કયા કયા લઈ શકાય છે? અમુક એનસીઆરટી ને આધારે જ લઈ રહ્યો છું. Fe+3 લઈ શકો છો, O2 Cr+3 વગેરે. જોવાનું તો એટલું જ છે, એક બી અયુગ્મિત ઇલેક્ટ્રોન એની ઇલેક્ટ્રોન રચનામાં તમને મળી ગયો તો સમજી લો અનુચુંબકીય છે, અને બધા આ રીતે મળી ગયા તો પ્રતિચુંબકીય. આની કોઈ લિમિટેશન નથી, એક્ઝામમાં ગમે તે પૂછી શકે. તમારે તો શું કરવાનું, ઇલેક્ટ્રોન રચનાને આધારે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરો અને ચેક કરી લો. બરાબર છે, તો ત્યાંથી તમને ખબર પડી જશે. આના માટે આ જ રીતે C6H6 લઈ શકીએ છીએ, NaCl લઈ શકીએ છીએ. બરાબર, આના સિવાય H2O લઈ શકીએ છીએ. એનસીઆરટી ને આધારે અમુક ઉદાહરણ મેં કીધા છે, પણ મેં કીધું એ પ્રમાણે એક્ઝામમાં તો ગમે તે પૂછી લે આપણને. અને એવું નહીં કે ધાતુ આમાં નહીં આવે. કોઈને એમ લાગે કે અહીંયા સાહેબ Fe+3 કે Cr+3 લખ્યું છે, શું આની અંદર એવું ના આવી શકે? આમાં બી આવી શકે છે. બરાબર છે, તો એમાં ધ્યાન રાખવાનું, જે પણ તમને આપે તેના માટેની ઇલેક્ટ્રોન રચના જોઈ લો ઇલેક્ટ્રોનને આધારે. અને અણુ આપ્યા હોય તો તમે રાસાયણિક બંધન યાદ કરો, આણ્વીય કક્ષક ચિતાર, જેની અંદર બે બાજુથી ઇલેક્ટ્રોન ભરતા હતા, તો તે પણ યાદ રાખી શકો છો, જે સરળતાથી યાદ રહે તેને આધારે. તો પ્રથમ આપણે બે ભાગ જોઈ લીધા, અનુચુંબકત્વ અને પ્રતિચુંબકત્વ ચુંબકીય ગુણધર્મ માટે. હવે આવે છે ચુંબકીય ગુણધર્મની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ, 3 માર્કનો આપણને એનસીઆરટી ને આધારે થિયોરિટિકલ ક્વેશ્ચનમાં પૂછી શકે તેવો, એ છે લોહ ચુંબકત્વ. જેને કહે છે ફેરોમેગ્નેટિક પદાર્થો. અથવા ફેરોમેગ્નેટિઝમ બી કહી શકીએ છીએ. બરાબર, બંને રીતે આપણને ક્વેશ્ચન પૂછી શકે છે. ફેરોમેગ્નેટિક પદાર્થો, લોહ ચુંબકીય પદાર્થો, લોહ ચુંબકત્વ, ક્વેશ્ચન કોઈ પણ રીતે આપણને પૂછી શકે છે. હવે લોહ ચુંબકત્વ એ શું હોય છે? તો કેટલાક પદાર્થો ખૂબ જ પ્રબળતાથી, અમુક પદાર્થો એવા હોય છે જે ખૂબ જ પ્રબળતાથી ચુંબકીય ક્ષેત્રથી આકર્ષણ પામે છે. એટલે અહીંયા યાદ રાખજો, ખૂબ જ પ્રબળતાથી આકર્ષણ પામે છે. કેવા હોય છે, કયા કયા એની અંદર? દાખલા તરીકે તો એની અંદર આવી શકે છે નિકલ છે, કોબાલ્ટ છે, Fe છે, પછી ગેડોલિનિયમ એટલે Gd છે વગેરે. આ બધા એવા હોય છે જે ખૂબ જ પ્રબળતાથી આકર્ષણ પામે છે ચુંબકીય ક્ષેત્રથી, અને એટલા માટે આવા પદાર્થોને લોહ ચુંબકીય કહે છે. ક્લિયર? લોહ ચુંબકીય પદાર્થો કહી શકીએ છીએ આપણે એને. મહત્વની બાબત એ છે કે આ કાયમી ચુંબક છે, એટલે મહત્વનો પોઈન્ટ તો આજ યાદ રાખવાનો છે કે કાયમી ચુંબક બની શકે છે. મહત્વની બાબત આ છે. એમાં થાય છે શું? હવે મહત્વની વસ્તુ અહીંયાથી થિયરી જે છે એ મહત્વની બને છે. એ છે ધાતુ આયનો નાના વિસ્તારમાં સમૂહમાં ગોઠવાય છે. જેને ડોમેન કહે છે. ક્લિયર? તો યાદ રાખી લેવાનું છે, એ છે મેઇન પોઈન્ટ અહીંયા, એ છે ડોમેન. ડોમેન શબ્દ ખાસ અગત્યનું છે અહીંયા.
ડોમેન એટલે શું કહી શકાય, તો આ છે એક નાનો ટુકડો હોય છે, બરાબર. એ ટુકડાની અંદર આપણે ધાતુ આયનો જે છે એના સમૂહ તરીકે લઈએ. એટલે મારે જો દર્શાવવું હોય તો અહીંયા આ રીતે આપણે કહી શકીએ છીએ, એક ટુકડો, અને એ ટુકડાની અંદર આ રીતે અસ્તવ્યસ્ત કોઈ પણ દિશાની અંદર હોઈ શકે છે, બરાબર છે. તો આ જે ટુકડો લઈએ છીએ એ ટુકડાને કહેવાય છે ડોમેન, બરાબર. એને આપણે શું કહીશું, નાનો ટુકડો અથવા નાનો વિસ્તાર છે, જેને આપણે કહીએ છીએ ડોમેન તરીકે. એટલે આને આપણે ડોમેન કહીએ છીએ. હવે ડોમેન જે છે એ એક આખા ધાતુના ટુકડાની અંદર પણ નાના નાના ભાગની અંદર. હવે એમાં શું થાય, ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં, પ્રથમ કહીએ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં, તો ગેરહાજરીની અંદર શું થશે, તો બધા જ ડોમેન જે અંદર તમને સ્પિન જોવા મળે છે તે માં સ્પિન અસ્તવ્યસ્ત ગોઠવાયેલ હોય છે. પરિણામે ચુંબકીય ચાક માત્રાને રદ કરે છે. ક્લિયર? રદ કરે કઈ રીતે, તો તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર હશે તો એવી કોઈ બીજી નીચે તરફ હશે, એક આમ જઈ રહી છે તો એક આ બાજુ હશે, એક ઉપર હશે તો એક નીચે હશે, એક આમ જઈ રહી છે તો કામ હશે. ટૂંકમાં એ એકબીજાને શું કરી દેશે, રદ કરી દેશે. ક્યારે? ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી હશે ત્યારે. પણ જો હવે ચુંબકીય ક્ષેત્રની હાજરી હોય તો, એટલે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, તો ચુંબકીય ક્ષેત્રની હાજરીની અંદર શું થશે, તો હાજરીની અંદર થશે કે બધા જ ડોમેન ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. બધા જ ક્યાં ગોઠવાઈ જશે, તો એક જ દિશામાં, અને પરિણામે ચુંબક તરીકે વર્તે. એટલે એ ચુંબક તરીકે વર્તે છે. પણ મહત્વની વસ્તુ આ છે, હવે જો ચુંબકીય ક્ષેત્રને દૂર કરવામાં આવે, એટલે હવે શું કર્યું, ચુંબકીય ક્ષેત્ર આપ્યું ત્યારે તો બધી સ્પિન કેવી થઈ ગઈ, એક જ લાઈનમાં ગોઠવાઈ ગઈ. પણ હવે જો ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો પણ બધી જ ડોમેન એક જ દિશામાં રહે. ક્લિયર? તેમ છતાં બી શું થાય, બધી એક જ દિશામાં રહે. એટલે જો હવે આને આધારે મારે કેવું હોય તો આવું થઈ જશે. જો બધી સ્પિન જે છે એ એક જ દિશાની અંદર હશે, આ રીતે. આ રીતે આ એક જ દિશાની અંદર છે. ક્યારે? જ્યારે ચુંબકીય ક્ષેત્ર આપ્યું ત્યારે. હવે ચુંબકીય ક્ષેત્ર આપ્યા પછી કાઢી લઈશ તો પણ આ પરિસ્થિતિ બદલાતી નથી આમ, અને એટલા માટે જ તો મહત્વનું છે. હવે ચુંબકીય ક્ષેત્ર એકવાર આપ્યા પછી હું કાઢી લઉં તો બી આ ફરીથી આવા નથી થતા. પહેલા આવા હતા, ચુંબકીય ક્ષેત્ર આપ્યું એટલે આવા થઈ ગયા, પછી કાઢી લીધું તો ફરીથી આવા ને આવા જ રહ્યા, આવા ના થયા. હવે આવા રહ્યા એટલા માટે આપણે શું કહી શકીએ છીએ કે એ શું બની શકે છે, ક્યાંય પૂછે તો આ પોઈન્ટ યાદ રાખજો. છેલ્લે આપણે એ પોઈન્ટ લખી દેવાનો તમારે. આમ તે શું થઈ શકે છે, તો કાયમી ચુંબક બની જાય. બરાબર છે? તો એ શું બની જશે, તો કાયમી ચુંબક જે છે એ બની જાય છે. લોહ ચુંબકીય પદાર્થો કાયમી ચુંબક બની શકે છે. તો પોઈન્ટ યાદ રાખવાના, ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં શું થાય, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં શું થાય, અને ડોમેન માટે તો ખાસ કરીને તમે યાદ રાખી શકો છો. તો અહીંયા સ્પિન જે છે એનું મહત્વ છે, જેને આધારે આપણે ક્વેશ્ચન જે છે એને સમજીએ છીએ. 3 માર્કનો ક્વેશ્ચન, ફેરોમેગ્નેટિઝમ
ફેરોમેગ્નેટિક પદાર્થો, લો ચુંબકત્વ કોઈ પણ રીતે આપણને પૂછી શકે છે અને મેં કીધું એ પ્રમાણે ખાસ અગત્યનું છે. હવે જોઈએ છે આપણે એની અંદર આવે છે લાસ્ટ 2 ચુંબકીય ગુણધર્મો, જેની અંદર જોઈશું આપણે પ્રતિલો ચુંબકત્વ અને ફેરીમેગ્નેટિઝમ, બે પ્રકાર આપણે જોવાના છીએ. તો હવે આવે છે એની અંદર પ્રતિલો ચુંબકત્વ અને સાથે જ ફેરીમેગ્નેટિઝમ. આપણે આગળ જોઈ ગયા છીએ એ ફેરોમેગ્નેટિઝમ હતું, આ ફેરીમેગ્નેટિઝમ, બંનેમાં ફરક છે. પ્રતિલો ચુંબકત્વ આપણે લો ચુંબકત્વ જોઈ ગયા, એનાથી ઓપોઝિટ છે, પણ પોઈન્ટ વાઇઝ જોઈએ તો પહેલા શું જોવા મળે? તો પ્રતિલો ચુંબકત્વ જે લઈએ છે એની અંદર આપણને જોવા મળી શકે છે એ છે ડોમેન. લો ચુંબકત્વ જેવા જ. એટલે ડોમેન જે છે લો ચુંબકત્વ જેવા જ હોય છે. ફરક શું હોય છે? દરેક ડોમેન એકબીજાની વિરુદ્ધ બાજુએ અભિવિન્યાસિત અથવા અભિવિન્યાસ પામે. એટલે ડોમેનની ચુંબકીય ચાકમાત્રા જે છે એકબીજાની વિરુદ્ધ દિશાની અંદર ગોઠવાઈ જાય, અને વિરુદ્ધ દિશાની અંદર ગોઠવાઈ જાય તો આપણે કહી શકીએ છીએ ત્યાંથી જ કે ચુંબકીય ચાકમાત્રાને શું કરી દે? તો ચુંબકીય ચાકમાત્રાને રદ કરે. અને ચુંબકીય ચાકમાત્રાને રદ કરી દે તો આને આધારે આપણે એમ કહી શકીએ છીએ કે શું એ ચુંબક બની શકે? તો નહીં બની શકે. બરાબર. ઉદાહરણ એનસીઆરટી ના આધારે MA નું આપણને કીધેલું છે તો આપણે એ દર્શાવી દીધું છે. આકૃતિના આધારે એટલે કે કેવી રચના છે એ પણ હું બતાવું છું. પહેલા ફેરીમેગ્નેટિઝમ જે છે આપણે એને જોઈ લઈએ છીએ. તો હવે ફેરીમેગ્નેટિઝમની વાત કરીએ આપણે. તો ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે આકર્ષણ પામે. બરાબર. ફેરીમેગ્નેટિઝમ એવો હોય છે નિર્બળ રીતે આકર્ષણ પામે છે. સેકન્ડ નંબર, આમાં ડોમેન કેવી હોય છે? તો ડોમેનની ચુંબકીય ચાકમાત્રા સમાંતર તેમજ બિન સમાંતર ગોઠવાયેલી હોય છે. આપણે આકૃતિની અંદર જોઈશું એટલે ખ્યાલ આવશે. તો ડોમેન જે છે એની ચુંબકીય ચાકમાત્રા સમાંતર હોય છે અમુક, અને અમુક બિન સમાંતર, અને એ પણ કેવી હોય છે? બિન સમાંતર ગોઠવાયેલી હોય છે. પણ એમાં બી હું જો પર્ટિક્યુલર કહું તો કેવી હોય છે? અસમાન. અસમાન સંખ્યામાં. અસમાન સંખ્યામાં એટલે જો બે ઉપર જતી હશે તો એક નીચે આવતી હશે. બરાબર છે. જ્યારે આની અંદર તો કમ્પ્લીટ સમાન સંખ્યામાં હશે, એટલે એક ઉપર હશે, એક નીચે, એક ઉપર, એક નીચે, એ રીતે છે. એટલે બંનેમાં ફરક છે કે આપણે હમણાં જોઈશું નીચે એટલે ખ્યાલ આવશે. થર્ડ નંબર, આને આધારે શું કહી શકાય? જો આવા પદાર્થને ગરમ કરવામાં આવે તો ફેરીમેગ્નેટિઝમ ગુમાવે અને શું બની જાય? તો અનુચુંબકીય બને. આ MCQ માં પૂછી શકે છે, આપણને યાદ રાખજો. આવા પદાર્થોને જો તમે ગરમ કરી દીધા તો એ અનુચુંબકીય બની જાય છે. ફેરીમેગ્નેટિઝમ જે છે ગુમાવી દે છે. ઉદાહરણને આધારે લઈએ. આવા ફેરાઇટ હોય છે, ખાસ કરીને Fe3O4, અલગ અલગ પ્રકારના પણ હોય છે, જેની અંદર Zn, Fe2O4, Mg, Fe2O4 વગેરે. તો ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. MCQ ની અંદર પણ સીધા આપણને પૂછી શકે છે ત્યાં આગળ. બરાબર. હવે હું ડોમેનને આધારે કહી રહ્યો છું તો કે આકૃતિ લઈ લઈએ છે તો ખ્યાલ આવી જાય.
હવે આની અંદર પ્રથમ જે આકૃતિની વાત કરી રહ્યા છીએ આપણે, આની અંદર ડોમેનને આધારે આ ઇન્ડિવિજ્યુઅલ જે તમને સર્કલ દેખાય છે એ ઇન્ડિવિજ્યુઅલ એક એક ડોમેન છે. અને ડોમેન શું છે તો એ તમે જાણો છો, ધન આયનનો નાનો વિસ્તાર છે, સમૂહની અંદર છે, બરાબર. એટલે એક આ નાનો ટુકડો છે જેને આપણે ડોમેન કહીએ છીએ, આ બધા ડોમેન છે. હવે જો આ બધા ડોમેન જે છે એ આ રીતે ગોઠવાયેલા હોય, બરાબર છે, તો આપણે એને શું કહીશું? લો ચુંબકત્વ. ક્લિયર? જો હવે આ રીતે ગોઠવાયા હોય, એક ઉપર એક નીચે, એક ઉપર એક નીચે, એક ઉપર એક નીચે, તો આપણે એને શું કહીશું? પ્રતિલો ચુંબકત્વ. અને જો અનઇવન એટલે અસમાન સંખ્યામાં હોય કે બે ઉપર છે એક નીચે, બે ઉપર છે એક નીચે, તો પછી આપણે એને શું કહીશું? ફેરીમેગ્નેટિઝમ. બોલો ક્લિયર? તો ત્રણેય વસ્તુને તમે અલગ અલગ રીતે ઓળખી શકો છો અને આ આકૃતિઓ એના ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચનની અંદર પણ તમે બનાવી શકો છો. ફરી એકવાર, આ જે તમને જોવા મળી રહ્યું છે એ સિંગલ વસ્તુ નથી, આ એક ડોમેન છે અને એ ડોમેનની અંદર પણ ધન આયનના વિસ્તારના સમૂહ છે, નાના નાના વિસ્તાર લીધા છે અથવા સમૂહ છે અને ટુકડો છે જેની વાત કરીએ. તો આમાં તમે જુઓ બધા ડોમેન જે છે એક જ દિશામાં છે. આમાં જો ડોમેન એકબીજાની વિરુદ્ધ દિશાની અંદર છે, એટલા માટે તો રદ થાય છે. અને આમાં જો સમાંતર, પછી આ બે બિન સમાંતર બી છે અને કેવી સંખ્યામાં? અસમાન. એટલે બે ઉપર છે તો એક નીચે, બે ઉપર એક નીચે, અથવા બે નીચે એક ઉપર, બરાબર છે. તો આ રીતે આપણને જોવા મળી શકે છે. તો આ આપણે જોયું પ્રતિલો ચુંબકીય અને ફેરીમેગ્નેટિઝમ, આ જ સાથે ચુંબકીય ગુણધર્મ, અને આ જ સાથે એનસીઆરટી ચેપ્ટર નંબર 1 જેની અંદર આપણે ઘન અવસ્થા શરૂ કર્યું હતું તે અહીંયા થિયોરિટિકલ ભાગને આધારે, બુકને આધારે પૂરું થાય છે, બરાબર. પરંતુ આની અંદર અમુક ટોપિક્સ જે એમસીક્યુ માટેના છે તેના માટેના લેક્ચરો હજુ પણ તમને જોવા મળશે, કારણ કે એ લેક્ચરો ખાસ અગત્યના છે એમસીક્યુ ને સોલ્વ કરવા માટે. પણ થિયોરિટિકલ ભાગને આધારે અહીંયા જ આપણે ચેપ્ટર જે છે એને પૂર્ણ કરીએ છીએ. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આપણે એચસીપી રચનાની વાત કરીશું. એચસીપી રચનાની અલગથી માહિતી જે એનસીઆરટીમાં ઉપલબ્ધ નથી, અને એની સાથે જ કેટલાક એવા પણ સ્ફટિકો, એવા પણ આપણે પદાર્થોની વાત કરવાના છીએ જે બુકની અંદર જોવા નથી મળતા, તેમ છતાં પણ આપણને એમસીક્યુની અંદર ક્વેશ્ચનમાં પૂછે છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આની કમ્પ્લીટલી વાંચીને તૈયારી કરી લો, જેથી કરીને દરેક વસ્તુને તમે સરળતાથી લખી શકો અને થિયોરિટિકલ પાર્ટ જે છે એને ખૂબ જ સરળતાથી યાદ રાખી શકો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.